નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કહેવાય છે કે જો પોલીસ ધારે તો કોઈની તાકાત નથી કે મંદિરની બહારથી કોઈ તમારા ચપ્પલ પણ ચોરી શકે, પણ જ્યારે સમાજમાં પોલીસ વિશે એનાથી વિરોધાભાસ છાપ એ લોકોના મનમાં ઊભી થાય તો એ પોલીસ ખાતા માટે ખૂબ મોટી ચિંતાનો વિષય છે। નજર સામે જ્યારે જીવન મરણનો પ્રશ્ન આવે તો આપણે સૌથી પહેલા ડોક્ટર અને પોલીસને જરૂરિયાત પ્રમાણે યાદ કરીએ છીએ। પોલીસ વિશે લોકોના મનમાં છાપ ઘણી ખરાબ છે। આ એ જ પોલીસ છે જે 24 કલાક દિવસ રાત જોયા વિના લોકોની સેવામાં એ હંમેશા હાજર હોય છે, પણ કેટલાક પોલીસ કર્મચારીઓના લીધે લોકો એ પોલીસ વિશે નકારાત્મક છાપ કેળવી લે છે। વાત આજે એવા જ એક પોલીસ કર્મચારીની છે કે જેણે સાવ નજીવી વાતમાં વિદ્યાર્થીની હત્યા કરી નાખી। 4 દિવસ પહેલાની એ ઘટના છે જે અમદાવાદના બોપલ વિસ્તારમાં બની। માયકામાં ભણતો એક વિદ્યાર્થી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકને એ વિનમ્રતાથી ઝડપી કાર ચલાવવા બદલ ટોકે છે અને એ કાર ચાલક ઉતરીને એ વિદ્યાર્થીની હત્યા કરી નાખે છે। તપાસમાં જાણવા મળે છે કે હત્યા કરનારો એ સરખેજ પોલીસ સ્ટેશનમાં કામ કરનારો એ પોલીસ કર્મચારી છે। એ સિવાય પણ સમાચાર માધ્યમોમાં તમે ઘણીવાર પોલીસની દાદાગીરી, પૈસાનો તોડ જેવા અનેક કિસ્સાઓ એ સાંભળ્યા હશે ને જોયા હશે। આવી ઘટનાઓ જ્યારે વારંવાર બને ત્યારે આપણે વિચારવા મજબૂર થઈએ કે શું પોલીસ ઉપર ભરોસો કરવો જોઈએ કે નહીં। કાયદાનું પાલન જેને કરાવવાની જવાબદારી છે એની એ જ કાયદો તોડે તો એ કેટલું યોગ્ય છે। શું આવા પોલીસ કર્મચારીઓની પોલીસ ખાતાને જરૂર છે કે કેમ, આ તમામ વિષયો પર આજનું મહામંથન કરીએ। તો અમદાવાદમાં એ 23 વર્ષના એક દીકરાની હત્યા થાય તો એ ગુજરાતની પોલીસ માટે, અને જ્યારે ગુજરાતનો એક પોલીસ વાળો હત્યા કરે તો હું માનું છું કે ગુજરાત માટે પણ એ સૌથી મોટી શરમજનક ઘટના છે। એક દીકરાનો બાપ જે એને મેરઠથી, એ ઉત્તર પ્રદેશના મેરઠથી અમદાવાદમાં એ હસતો રમતો મૂકી ગયો તો એ આક્રંદ કરી રહ્યો છે કે હું તો એના ભવિષ્યના એ સપનાઓની સાથે અમદાવાદમાં મારા દીકરાને રોપીને ગયો હતો। એક પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં એને ભણવા માટે મૂકીને ગયો હતો, એના ભવિષ્ય માટે મૂકીને ગયો હતો। આજે એ દીકરાની લાશ એ મારા ઘરમાં આવી રહી છે। 23 વર્ષના એ દીકરાની રવિવારે રાત્રે એ પોલીસ કોન્સ્ટેબલે હત્યા કરી નાખી। એ માં આક્રંદ કરી રહી છે કે મારા દીકરાને તમે લાકડીથી ફટકારો તો કઈ વાંધો નહોતો, એ મારી નજરની સામે તો હોત। આજે એનો કોઈ વાંક હતો તો તમારે એને જેલમાં પૂરી દેવો હતો। તમે એની સામે કોઈ એવા ગુનાઓ નોંધતા કે એને બરાબર એ પાઠ ભણવા મળે કે ભવિષ્યમાં એ આવી કોઈ ભૂલ ન કરે, પણ એનું મર્ડર કરી નાખ્યું। એના શરીરમાં એ છરી ખોસી દીધી અને ત્યાં ને ત્યાં એ અધમુઓ થઈ ગયો, એનું મર્ડર થઈ ગયું। એ માં આજે આક્રંદ કરી રહી છે। તો મુદ્દો એ છે કે આપણા ગુજરાત વિશે છાપ છે કે આપણું ગુજરાત એ લો એન્ડ ઓર્ડર એ આપણા ગુજરાતમાં અકબંધ છે। કાયદો અને વ્યવસ્થાના મુદ્દે આપણું ગુજરાત અવ્વલ છે એવી આપણી એક છાપ છે, પણ એ મેરઠના એક દીકરાની ગુજરાતમાં એક પોલીસ વાળાએ હત્યા કરી તો આજે એ વાત એ પર રાજ્યોમાં પણ જતી રહી કે અહીંયા તો એ ગુજરાતના પોલીસ વાળા પણ એ નાની એવી ઘટનામાં કોઈનું મર્ડર કરી નાખે છે। એ પણ સૌથી વધારે શરમજનક ઘટના છે। એ ઘટનાની વાત કરું છું કે પ્રિયાંશુનો એ હત્યારો વિરેન્દ્રસિંહ પઢેરિયા એ માંદગીની રજા ઉપર હતો। બોપલના જે વિસ્તારમાં, અમદાવાદના જે વિસ્તારમાં ઘટના બની, એ બોપલનો વિસ્તાર, એ બુલેટ પર આવતા બે મિત્રો, એ પ્રિયાંશુ જેનું મર્ડર થયું અને પૃથ્વીરાજ જે પ્રિયાંશુનો મિત્ર હતો, એ રોંગ સાઈડમાં એને વળવું તો થોડા એ આગળ નીકળ્યા હશે અને પૂરપાટ ઝડપે એક ટાટા હેરિયર ગાડી એમને ક્રોસ કરે છે અને હાથ ઊંચા કરીને એવું કીધું કે ઇતની સ્પીડ સે ગાડી ક્यों ચલાતે હો। એ પોલીસ વાળાના મનમાં એ સનક ચડી હશે। બુલેટ વાળા તો જતા રહ્યા, પ્રિયાંશુ અને એનો મિત્ર પણ જતા રહ્યા। એનો પીછો કર્યો અને એક જગ્યાએ ઉભો રહ્યો, ગાડી રસ્તામાં એને રોકી લીધી, એ બુલેટને એને રોકી લીધું, માથાકૂટ કરી, ગાડીમાંથી છરી કાઢીને એને પીઠ ઉપર એ છરી મારી દીધી। પ્રિયાંશુનું એ મર્ડર થઈ ગયું। આ હત્યારો અગાઉ એ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કામ કરતો હતો। એક કિસ્સામાં, એક કોલ સેન્ટરના એક કિસ્સામાં, કેસમાં એ તોડબાજીમાં પણ પકડાયો, સસ્પેન્ડ પણ થયો। પણ આપણે ત્યાં એ સરકારોમાં વ્યવસ્થા એ છે કે આવું કામ કરનારા લોકો એ જલ્દીથી સેટિંગ કરીને પાછા એ નોકરી પર આવી જાય છે। તો પાછી એ નિકોલમાં એની નોકરી હતી, સરખેજ પોલીસ સ્ટેશનમાં હાલ એ ફરજ બજાવી રહ્યો હતો, જેને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ પંજાબથી પકડીને ગુજરાત લાવી રહી છે। પણ ગુજરાતમાં એ પોલીસ એ નવા જમાનાના એ સાહુકારો છે। એક દીકરાની કસ્ટડીના કેસમાં
ગુજરાત હાઈકોર્ટે આજે જ એવું કીધું કે કેટલાક સંવેદનશીલ કિસ્સાઓમાં ગુજરાતની પોલીસ એ એજન્ટ બનતી રોકાવી જોઈએ, એને એજન્ટ નહીં બનવું જોઈએ. કોઈકની જિંદગી અને મોતનો સવાલ છે, તમને પૈસામાં રસ હશે, તમને એ સંબંધ જાળવવામાં રસ હશે, એ દીકરાનો બાપ તમને ઓળખતો હોઈ શકે, પણ કોઈના જીવન અને મરણનો કિસ્સો છે, એવા સમયે તમારે એ પોલીસ તરીકે કોઈના એજન્ટ બનવાનું એ રોકાવું જોઈએ, તમારે એજન્ટ નહીં બનવું જોઈએ. કાયદાઓ બનાવવાથી આપણે બધાય સમજીએ છીએ કે કાયદાઓ જળવાતા નથી, એ વ્યવસ્થાઓ જળવાતી નથી, પણ જેને કાયદાઓ જાળવવાના છે એના મનમાં એ જનતા પ્રત્યેનો લાગણી અને ભાવ હોવો જોઈએ, અને કાયદાનો થોડો પણ એ ડર હોવો જોઈએ, અને તો એ કાયદો અને વ્યવસ્થા એ કામમાં લાગે છે. પણ એ એરપોર્ટથી આવતા એ કપલના તોડબાજીના કિસ્સાની વાત હોય કે આ મર્ડરની વાત હોય કે એ જામજોધપુરમાં એક 77 વર્ષના દાદાના એ પોલીસ કોન્સ્ટેબલે કરેલા મર્ડરની વાત હોય, આપણે એવું સમજીએ છીએ કે આ એક એવી જમાત આપણે ત્યાં એ ભેગી થઈ રહી છે જેને મારા ને તમારા એ ખિસ્સામાંથી એને પૈસા મળી રહ્યા છે, એનો પગાર આવી રહ્યો છે, એની સુખ સુવિધા ડેવલપ થઈ રહી છે, રોજે રોજ વિકસિત થઈ રહી છે, અને એ જમાતને એ જનતા પ્રત્યેની લાગણી, પ્રેમ, ભાવના એ બિલકુલ નથી, ને કાયદાનો ડર એને એટલે નથી કે એની સામે તપાસ કરનારો પણ એ એનો જ કોઈ મિત્ર, એ અધિકારી, કર્મચારી હશે, અને એના કારણે એના મનમાંથી એ કાયદાનો ડર તો એ બિલકુલ એ આપણે બધા જોઈ રહ્યા છીએ કે જતો રહ્યો છે. આ મહામંથનમાં મેં લગભગ 4 વાર એ રાજ્યના ગૃહમંત્રી અને એ રાજ્યના પોલીસ વડાને, ડીજીપીને એવી વિનંતી કરી હતી કે હું એ કિસ્સાઓને વારંવાર જોઉં છું અને સાંભળું છું, એ આપવીતી કોઈની સાંભળું છું. આપણે એવું કહીએ કે તમે કેસ નોંધાવો, એને એ વાતનો ડર લાગે કે હું કોઈ કેસ નોંધાવા જઈશ, ફરી પાછો એ મને કોઈ વાતમાં પૂરી દેશે, હેરાન કરશે, પરેશાન કરશે. પણ એ કિસ્સાઓની વાત કરું, મેં અગાઉ પણ કીધું હતું, હમણાં જ જ્યારે પાટડીમાં એ બુટલેગરની ગાડીને પકડવા જતા એક પીએસઆઈ નું મર્ડર થયું, ત્યારે પણ મેં કીધું હતું કે નંબર પ્લેટ વગરની એ ગાડીઓ આપણા ગુજરાતમાં આતંકીઓ જેમ ફેરવે એમ ફેરવી રહ્યા છે. ગુજરાતની પોલીસ એ બરાબર જાણે છે કે અમદાવાદ સહિત ગુજરાતમાં જ્યાં જ્યાં પણ નંબર પ્લેટ વગરની ગાડી છે એ બે જ લોકો વાપરે છે, એક પોલીસ વાપરે ને એક બુટલેગર વાપરે. પોલીસને બરાબર ખબર છે. મેં એક પોલીસ મિત્રને એવું પૂછ્યું કે તમને દેખાતી નથી કે નંબર પ્લેટ વગરની ગાડીઓ છે? વીટીવીએ કેમ્પેન પણ ચલાવ્યું કે આના ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. એ કોણ છે, શું કરે છે, એ ખરેખર પોલીસ વાળો છે કે નથી, એ કોઈને ખબર પડતી નથી. આ વિરેન્દ્રસિંહ પઢેરિયાની જે ગાડી હતી એ પણ નંબર પ્લેટ વગરની ગાડી હતી. પોલીસે પકડી એમ કે મર્ડર કરીને જયારે ભાગતો હતો, એ પોલીસે એના એ ટોલ નાકા અને જુદા જુદા એ રોડ પર ગોઠવેલા સીસીટીવીના આધારે એને ખબર પડી કે આ નંબર પ્લેટ વગરની ગાડી બદલીને એક નંબરવાળી ગાડી એના મિત્રની એણે ઉઠાવી, અને પછી એ પંજાબ જતો રહ્યો. ઘરે એણે એવું કીધું કે હું મિત્રો જોડે ફરવા જાઉં છું, તો મારે એ આવતા 5-7-10 દિવસ લાગી જશે. જ્યારે નંબર પ્લેટ વાળી ગાડી એ લઈને ગયો, એ નંબર પ્લેટ વાળા માલિકને પોલીસે જયારે પૂછ્યું, ક્રાઇમ બ્રાન્ચે પૂછ્યું, તો ખબર પડી કે આ તો વિરેન્દ્રસિંહ પઢેરિયાનો મિત્ર છે, એ આ ગાડી લઈને જતો રહ્યો છે અને પંજાબ બાજુ ગયો છે. 2 દિવસ એનો મોબાઈલ બંધ રહ્યો. જ્યારે એનો મોબાઈલ શરૂ થયો, પોલીસે તરત જ, કારણ કે ઓલરેડી એ ક્રાઇમ બ્રાન્ચની ટીમો એ પંજાબ પહોંચી ચૂકી હતી, અને તરત જ આ હત્યારાને એ પોલીસે પકડી લીધો. પણ વાત એ હતી કે નંબર પ્લેટ વગરની ગાડીઓનો જે આતંક છે, જે હાઈવે રોડ્સ પર જે આતંક છે, નાના નાના માણસો એવા કેટલાય દંડાતા હશે. તમે હોટલ ઉપર જાઓ, તમે કોઈ 10 થી 12 કે 10 થી 1 ની વચ્ચે બેસો, કોઈ પણ હોટલ ઉપર બેસો, કોઈ 2 નંબર પ્લેટ વગરની ગાડી આવશે, એક ગાડીમાં 5 જણા, બીજી ગાડીમાં 5 જણા, ખાઈ પીને જલસા કરવાના, ફરી પાછું જતું રહેવાનું, કોઈ પણ પ્રકારનો ડ્રેસ નહીં, કોઈ આઈ કાર્ડ કોઈ એની પાસે માગી ના શકે. માનો કે ડમ્પર વાળો મળ્યો, ટ્રેક્ટર વાળો મળ્યો, જે રાત્રે મળ્યો. આ મેં તે દિવસે પાટડીના કિસ્સામાં કીધું હતું કે જે લોકો ડાર પાડે છે, હવે એની પાસે એવા બિચારા પાસે વાહનો હોય, એની સીડી હોય, ઘોડો હોય, ક્યારેક એવા કોઈ ક્રેન જેવા વાહનો હોય. હવે આરટીઓ આ પ્રકારના તમામ નિયમો અને જે એના કાયદાઓ છે એને ક્યારેય સુધારવાનું નથી. નવા જમાનામાં મશીનરી એવી બધી જબરજસ્ત થઈ ગઈ કે એ આરટીઓ એને ન ખતવે કે હા ભાઈ તમે આ તમારા વાહનમાં આ પણ ફિટ કરાવી શકો. બિચારો નીકળ્યો નથી હાઈવે ઉપર કે રોક્યો નથી, 5000નો તોડ કર્યા સિવાય છોડતા નથી. મુદ્દો એ પણ છે કે આજે પોલીસ એ જાણે છે કે જો બુટલેગર અને પોલીસ એ જ નંબર પ્લેટ વગરની ગાડી રાખે છે, તો આજે એ સામાન્ય માણસની સ્થિતિ શું થતી હશે. કારણ કે પોલીસ જાણે છે, પોલીસના મિત્રો જાણે છે, તો જે પોલીસ નથી એ પણ નંબર પ્લેટ વગરની ગાડી રાખશે. થાય છે એવું. મેં એક મિત્રને પૂછ્યું કે આ
આટલી બધી નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરે છે, તમને પોતાને ખબર છે કે પોલીસ અને બુટલેગર એ બે જ નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખે. હું તો આટલી બધી જગ્યાએ ફરું છું, મેં ક્યાંય એવું જોયું નથી કે નંબર પ્લેટ વગરની ગાડી એ પોલીસ વાળાને રાખવી પડે. શેના માટે રાખવી પડે? તો એવું કહે છે કે એને દારૂના અડ્ડા ઉપર ડિટેક્શન કરવા જવાનું હોય, એને ક્યાંક રેડ કરવાની હોય, તપાસમાં જવાનું હોય, તો નંબર પ્લેટ વગરની ગાડી હોય તો એમાં એને સુલભ રહે, એની સરળતા રહે છે. વિચારવાનું એ છે કે આજે તમે કોઈ સાયરન વાળી પોલીસ લખેલી, ગુજરાત પોલીસ લખેલી કોઈ બોલેરો જીપ તમે વ્હાઇટ કલરની લઈને જાઓ તો ખબર પડે કે આ પોલીસની ગાડી છે. તમે કોઈ અજાણ્યા વ્યક્તિની ગાડી લઈને જાઓ તો એ નંબર પ્લેટ હોય તો પણ શું ફેર પડે છે? એવું કહે છે કે પોલીસ વાળા નંબર પ્લેટ નથી લગાવતા અને બુટલેગરો એ ખોટી નંબર પ્લેટ લગાવે, કારણ નંબર પ્લેટ હોય નહીં. આજે કેસમાં પકડાયું એ પણ પોલીસને ખબર હતી ને એટલે જ પકડાયો કે નંબર પ્લેટ વગરની ગાડી છે તો કાં બુટલેગર હોય ને કાં પોલીસ વાળો હોય. આજે આપણે એ પણ વિચારવાનું છે કે ગુજરાતમાં જે શાંતિ અને સલામતી છે એમાં લોકોનો એ ભરોસો સરકારો, પોલીસો, એ અધિકારીઓ પર છે, એ સરકારી વ્યવસ્થા ઉપર છે ને એના કારણે પણ શાંતિ અને સલામતી છે. આજના નવા જમાનામાં એ પોલીસ વાળા ક્રાઇમ કરે, આજે એ ક્રાઇમ કરીને 5,000 10,000 એના ઘરે લઈ જાય, ફરી પાછો બીજા દિવસે નોકરી ઉપર આવે તો જનતાના ખિસ્સામાંથી એક ટેક્સના પૈસાનો એ પગાર તો મેળવે જ છે, પણ જે સુખ અને સલામતી માટે એ જનતા ગુજરાતમાં જીવે છે, રહે છે, જેને ભરોસો છે, એનો ભરોસો એ ધીમે ધીમે આ તમામ લોકો એ કાપી રહ્યા છે. આપણે બધા એ જાણીએ છીએ કે ગુજરાતમાં સિનિયર પોલીસ અધિકારીઓ પણ એ સીધા લોકોની જમીન અને મિલકતમાં ધંધાના ભાગીદાર થઈ ગયા. એના અડ્ડા ઉપર એ ઉઠાવી લાવે, કોક પૈસા વાળો ફોન કરે, જમીન વાળો ફોન કરે, કોઈ બિલ્ડર ફોન કરે અધિકારીને, એના માણસો એના અડ્ડા ઉપર ઉઠાવી લાવે. જો એ પાર્ટી સહમત થઈ જાય તેનો ભાગીદાર થઈ જાય, સામે વાળાનું ખાલી કરાવે. કેટલા બધા કિસ્સાઓમાં એ લોકો એ પોલીસને ફરિયાદ કરી શકતા નથી, ક્યાંય કહી શકતા નથી, પણ કેટલાક કિસ્સાઓ તમે સાંભળો તો આપણને એવું લાગે કે આ તો અંધેર નગરી છે, અહીંયા કોઈ નિર્ણય લેનારું છે નહીં અને અમને કોઈ દંડનારું છે નહીં. કેટલાક લોકો એવું કહે છે કે કોઈકનો પાપનો ઘડો એ 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે ભરાય, પણ હું તો એવા 20, 25 વર્ષથી એવા પાપીઓને ઓળખું છું જેનો પાપનો ઘડો એ કોઈ દિવસ ભરાતો નથી. કાલ પરમ દિવસે, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે નિવૃત્ત થઈને એ જલસા કરતા હોય. કેટલાકના કિસ્સાઓમાં એ વિદેશમાં જતા રહે એટલે એના દીકરા દીકરીઓને પહેલા જ સેટ કરી દીધા હોય. તમે જે કરવાનું એ કરી લો. ગુજરાતના લોકોએ આ તમામ વસ્તુઓને જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે અને હવે એક્શનની જરૂર છે. આજે મારે એ વાત પણ કરવી છે કે આ કિસ્સો જ્યાં બન્યો એ અમદાવાદનો બોપલ વિસ્તાર ખરેખર તો ખૂબ બધા ભણેલા ગણેલા લોકોનો વિસ્તાર છે અને તમે મોટે ભાગે એ વિસ્તારને જોશો તો તમને ખબર પડશે કે ત્યાં બાઇકવાળા બહુ જ ઓછા છે. એટલે ભણેલા ગણેલા લોકો છે, હોશિયાર લોકો છે, ગુજરાતના વિકાસમાં કન્ટ્રીબ્યુટ કરતા લોકો છે, મહત્તમ ગાડીઓવાળા એ લોકો આ વિસ્તારમાં રહે છે. એ બેન જેમણે મીનાક્ષીબેન પંડ્યા, જેમણે આ પ્રિયાંશુને મેરઠથીના, ઉત્તર પ્રદેશના એ મેરઠ શહેરના એક દીકરાને જ્યારે કોઈ મુશ્કેલી હતી, એનો મિત્ર પૃથ્વીરાજ જ્યારે ચિલ્લાઈને આક્રંદ કરી રહ્યો હતો, લોકોને વિનંતી કરી રહ્યો હતો કે મારા મિત્રને બચાવો, કોઈક એને છરી મારીને જતું રહ્યું છે. લગભગ 2 કલાક સુધી એ તડપતો રહ્યો. આ મીનાક્ષીબેન પંડ્યા ત્યાંથી નીકળ્યા હશે. હું તો આજે લેડીને પણ વંદન કરું છું અને મને એવું લાગે છે કે આવા લોકોના કારણે પણ આપણા ગુજરાતની એ છાપ ટકેલી છે. 2 કલાક સુધી એ વિસ્તારમાં ગાડીઓ લઈને પસાર થતા રહ્યા લોકો, પણ એક પણ વ્યક્તિ એની ગાડી રોકીને પેલાને એ દવાખાને ન લઈ ગયા ને એના કારણે આનું મોત થયું. પ્રિયાંશુ એ મીનાક્ષીબેન ત્યાંથી પસાર થતા હતા, એના મિત્રે આજીજી કરી. એ 13 વર્ષનો દીકરો એની ગાડીમાં બેઠો હતો, મીનાક્ષીબેનનો દીકરો 13 વર્ષનો એની ગાડીમાં બેઠો હતો. એણે આ આજીજી જોઈ, એણે એવું કીધું કે મમ્મી આપણે રોકાવું જોઈએ, આપણી પાસે કોઈ મદદ માંગી રહ્યું છે. એની માં એ આગળ જતી રહી હતી, એને એવું થયું કે મારો દીકરો એ મને મદદ માટે કહી રહ્યો છે અને હું ના રોકાવું તો હું કેવી માં. એણે એની ગાડીમાં એ પ્રિયાંશુને નાખ્યો, હોસ્પિટલમાં લઈ ગયા, પણ ખૂબ વાર થઈ હતી અને એના કારણે એનું મોત એ હોસ્પિટલમાં થઈ ગયું, ત્યાં એને મૃત જાહેર કર્યો. આજે આપણે સમજવાનું છે કે નાની વાતે આ ચપ્પુ હુલાવી દેતા, રિવોલ્વર કાઢતા, લાકડીઓ લઈને મર્ડર કરી નાખતા. હમણાં 3 દિવસ પહેલા એ સમાચાર આવ્યા કે હાઈકોર્ટે એક વ્યક્તિની આજીવનની કેદની સજા એ સક્ષમ રાખી, માન્ય રાખી, એટલે કે એ મિત્ર પાસેથી એણે 2 લાખ રૂપિયા ઉછીના લીધા હશે. જેણે ઉછીના આપ્યા હતા એણે એવું કીધું કે ભાઈ પૈસા હવે મને પાછા આપી દે. 2-3 વાર માગ્યા હશે તો છરી મારીને એનું મર્ડર કરી નાખ્યું.
હાઈકોર્ટે એવું કીધું કે આની આજીવનની કેદની સજા છે એ માન્ય રાખીએ છે, રહેવી જોઈએ. મુદ્દો એ છે કે લોકો સંબંધમાં ખૂન કરી નાખે, માત્ર રોંગ સાઈડમાં આવવા માટે કોઈનું ખૂન કરી નાખે, અને એ પણ જ્યારે પોલીસ વાળા હોય. હું એવું સમજુ છું કે આ ખૂબ ગંભીર અને ચિંતાનો વિષય છે. આજ આપણે વાત કરવાની છે કે પોલીસ કર્મચારી જ હત્યારો નીકળે, લોકોના ભરોસાનું થાય શું. આપણી સાથે 5 વક્તાઓ છે. હિતેન્દ્રભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. સીપી દલાલ છે, નિવૃત્ત ડીવાયએસપી છે. એમડી ચૌધરી છે, નિવૃત્ત એસીપી છે. અને ડોક્ટર નિસર્ગ શાહ છે, એ મનોચિકિત્સક છે. સૌથી પહેલા દલાલ સાહેબ, હું તમને પૂછું છું કે મને એ નથી સમજાતું કે આપણા ગુજરાતમાં, કદાચ એક ચર્ચામાં તમે પણ હતા જ્યારે મેં એ વાત કરી હતી કે ગુજરાતમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરતા પોલીસવાળા એ એની જાતને મુખ્યમંત્રી કરતા પણ વધારે શક્તિશાળી સમજે છે. જ્યારે કોઈ બુટલેગરને પડકારવાનો હોય તો ડરી જાય, પણ કોઈ સામાન્ય માણસ પાસે 5000નો તોડ કરવાનો હોય, આ દર્દ મને ને તમને થતું નથી ને એના કારણે આ ગુજરાતમાં પ્રવૃત્તિ ચાલી રહી છે ને એક દીકરાનું મર્ડર થઈ જાય અને એ પણ પોલીસ વાળો કરે સાવ નાની એવી વાતમાં. એની પાસે પણ નંબર પ્લેટ વગરની ગાડી હતી. શું ગુજરાત પોલીસને એ ક્યારેય એના મનમાં એ પ્રશ્ન નહીં થતો હોય કે આ ગુજરાતમાં જે લોકો શાંતિ અને સલામતી સાથે રહે છે ત્યાં પોલીસ વાળા એ માફિયાઓનું નેટવર્ક ઊભું કરે, એનો હિસ્સો બની જાય, ભાગીદાર બની જાય, તો આને તાત્કાલિક બંધ કરવું જોઈએ? હેમંતભાઈ, આપે આજના એપિસોડના બનાવને જે રીતે પ્રજા સમક્ષ રજૂ કર્યો એ ખરેખર આપની વેદના અમે અહીંથી જોઈ શકીએ છીએ. ખરેખર આ બનાવ અત્યંત કમનસીબ અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે શરમજનક બનાવ છે, હું ચોક્કસ કહીશ. એક પોલીસ કોન્સ્ટેબલ સાવ સામાન્ય બાબતની અંદર એક વિદ્યાર્થીને મારી નાખે અને પાછો એ પોતે પોલીસ ખાતામાં નોકરી કરે છે એટલે એની જવાબદારી ઉલટાની વધારે બને છે. કદાચ રોંગ સાઈડના કારણે પેલા એને ફાસ્ટ ગાડી ચલાવવા માટે ઠપકો આપ્યો હોય તો એને રોકી અને જે કંઈ કરવું હોય કરી શકત, પણ આ રીતનું કૃત્ય એ ખરેખર તદ્દન નિંદનીય છે. અને સાથે સાથે હું એમ પણ કહીશ કે આ બ્લાઇન્ડ મર્ડર હતું, કોણે શું કર્યું કાંઈ ખબર નહોતી, પણ અત્યારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેની ઇન્વેસ્ટિગેશનની સિસ્ટમના કારણે આ કોન્સ્ટેબલે ગુનો કર્યા પછી પોતાની નંબર પ્લેટ વગરની વાહન બીજા પાસે મૂકી અને એની વાહન લઈને નીકળો અને પોલીસ એને ટ્રેકિંગ કરતા કરતા જયારે એનો મોબાઈલ વર્કિંગમાં આવ્યો ત્યારે એને શોધી કાઢ્યો. એ ખરેખર પોલીસને પણ ધન્યવાદ આપવા પડે. પોલીસના કૃત્યની સામે પોલીસે એલર્ટનેસ બતાવી છે, એ પણ એક પોલીસનું જમા પાસું જ છે. પણ પોલીસ દ્વારા જયારે આવું કૃત્ય બને એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ સંજોગોની અંદર આને ચલાવી લેવું જ ન જોઈએ. હવે જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે અને જે સિનિયર અધિકારીઓ આ ગુનાનું સુપરવિઝન કરી રહ્યા છે એણે એક મુદ્દાની કડી તૈયાર કરી અને આ કેસને એટલો સઘન રીતે તૈયાર કરવો જોઈએ કે ભોગ બનનારના કુટુંબને, એનો તો જુવાન દીકરો જતો રહ્યો, એને તો હવે કોઈ આશ્વાસન આપવાના આપણી પાસે શબ્દો જ નથી, પણ એને ન્યાય મળી રહે એ જોવાની જવાબદારી માત્ર ને માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટની છે. એ ડિપાર્ટમેન્ટે હવે ભૂલી જવું જોઈએ કે આ મારો પોલીસ કોન્સ્ટેબલ કર્મી છે અને એને હવે પોલીસ કોન્સ્ટેબલ કેવો કે માણસ કેવો એ જ એક જુદી વાત છે. સંજોગો ગમે એવા ખરાબ હોય પણ એણે જે કૃત્ય કર્યું છે એને કદી પણ આપણે કોઈ પણ સંજોગોની અંદર એ નિંદા કરીએ એટલું ઓછું છે. આપે પોલીસ અને ગુનેગારના નંબર પ્લેટ વગરની ગાડીઓની જે વાત કરી એ વાતમાં ઘણું બધું તથ્ય છે. પોલીસના કર્મચારીઓ જે ગાડીઓ વાપરે છે, મારું તો સિનિયર અધિકારીઓને મારી એક પ્રશ્ન છે કે અગાઉના વખતમાં એવું હતું કે કોઈ પણ પોલીસ કર્મચારી અમુક રેન્જ સુધીના વાહનો વાપરતા હોય તો એના સિનિયર અધિકારીઓ એની તપાસ કરતા હતા કે આની પાસે આ વાહન કેવી રીતે આવ્યું. પેલા નિયમો હતો, હવે અત્યારે પોલીસ મેન્યુઅલમાં આ જોગવાઈ છે કે નહીં ખબર નથી, પણ એક કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ જો એકદમ હાઈફાઈ ગાડીઓ વાપરતા હોય તો એ ગાડી એની પોતાની છે તો એ કેવી રીતે, એનો સોર્સ ઓફ ઇન્કમ શું છે, એની
આર્થિક સદ્ધરતા શું છે, આ બધા મુદ્દાઓને જોઈ અને પોલીસ કર્મીઓ ગાડી ન વાપરે એવો મારો કહેવાનો મતલબ નથી, પણ એની યથાર્થતા તપાસવાની જવાબદારી પણ ડિપાર્ટમેન્ટની છે. એટલે ડિપાર્ટમેન્ટે આ બાબતમાં પણ વિજિલન્ટ રહેવું જોઈએ. બધાને ખબર છે કે કોની પાસે કઈ ગાડીઓ છે. તો ખરેખર આવું કોઈ અત્યારે સેટઅપ છે કે નહીં મને ખ્યાલ નથી, પણ એ જ હોય અને જો સિનિયર અધિકારીઓ પોલીસ કર્મીને પૂછે કે ભાઈ આ ખરેખર એ ગાડી વાપરી શકે એ માટેની એની સક્ષમતા છે કે કેમ, અને કાયદાની નિયમની રીતે એને પરમિશન છે કે કેમ, એ બે વસ્તુ એને જોવાની જરૂર છે. ઓકે, હવે પ્રશ્ન બીજો એ થાય છે કે પોલીસ કર્મી જયારે ગુનો કરે ત્યારે એને બરાબર ખબર છે કે કાયદો એને ક્યાં સુધી એની પાછળ રહેશે, એટલે એ છટકવાની ઘણી કોશિશ કરશે. આ બનાવમાં પણ આ કોન્સ્ટેબલ અગાઉના આપે બનાવની વાત કરી, એના કારણે લાગે છે કે રીડો ગુનેગાર ટાઈપનો જ છે. તો હવે એનો કાયદાનો કોઈ લાભ ન લઈ જાય એ જોવાની જવાબદારી પણ આજ પોલીસની છે. એટલે આપણે અપેક્ષા રાખીએ, આપ બહુ નિરાશ ન થાવ. આ ડિપાર્ટમેન્ટની અંદર આજે પણ એવા સિનિયર અધિકારીઓ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે કે કોઈ પણ સંજોગોની અંદર આ વાતને હળવ્યાસથી નહીં લે એવો આપણે વિશ્વાસ રાખવો જોઈએ. બાકી પોલીસ દ્વારા જે બીજા મર્ડરોના આપણે કિસ્સાઓ કીધા, 177 વર્ષના વૃદ્ધની હત્યા, દ્વારકાના બનાવની વાત કરી, આ બધાને આપણે આકસ્મિક ન લેવા જોઈએ, ગંભીરતાથી લેવા જોઈએ અને પોલીસની ભરતીના તાલીમનો એક ભાગ હોવો જોઈએ કે પ્રજા સાથેના વર્તનમાં પોલીસે શું કરવાનું છે. અને આજે આકસ્મિક ક્રોધ ચડે છે એના કારણે જે બનાવો બને છે એને સાયકોલોજીકલ સ્ટડીની પણ બહુ મોટી જરૂર છે. નિશાંતભાઈ, તો વાસ્તવમાં એ પોલીસમાં બદલાઈ શું રહ્યું છે એ અધિકારીઓને એની નજરની સામે દેખાતું હશે. હું એવું સમજુ છું કે ગુજરાતના સામાન્ય નાગરિકનો પણ આમાં રોલ છે વિપક્ષ તરીકે. એ અભિયાન તમારે પણ ચલાવવું પડશે, એ પોલીસ ઉપર એ દબાણ કરવું પડશે, એના અધિકારીઓને કહેવું પડશે કે તમારી વ્યવસ્થાઓમાં તમારે હવે મંથન કરવાની જરૂર છે કે જેટલા પણ ગુનેગારો હોય એને તમે નશ્યત કરો, એની ગુનાખોરીને તમે ડામો, જ્યારે તમારી જવાબદારી એ જનતા પ્રત્યે છે. તમે ગુનેગાર નહીં થઈ શકો કારણ કે જનતાનો ભરોસો એ પોલીસ ઉપર છે. નિશાંતભાઈ. બિલકુલ સાચી વાત. જે રીતે મેં નિવૃત્ત ડીવાયએસપી દલાલ સાહેબની વાતો સાંભળી, મને મારા નાના KL ત્રિવેદી જેઓ પોતે ડીવાયએસપી હતા પોલીસ ખાતામાં, અમદાવાદ જ હતા, મને એમનો અવાજ થોડો વધારે જ્યારે નાનો હતો ત્યારે ઘણી બધી શીખો પોલીસ માટેની એમને મને આપેલી છે. કદાચ દલાલ સાહેબ પણ ઓળખતા હશે એમને. સાથે સાથે હેમંતભાઈ, આપે શરૂઆતમાં જે વેદના ઠાલવી કે ગુજરાત પોલીસ અત્યારે કયા માર્ગે જઈ રહી છે, પોલીસનું જે અમુક લોકો, જે અમુક પોલીસના કર્મીઓ છે એમનું માઇન્ડસેટ, એમનો અવાજ દબાય છે ભાઈ, ટીવીમાં છે અપ કરજો. ગુજરાતનો એક હેલો, હા, તમારો અવાજ ઓછો આવી રહ્યો છે. હા, તમારો અવાજ આવે છે પણ ઓછો આવે છે. અહીંથી કરેક્ટ કરે છે નિશાંતભાઈ, કેરી ઓન. હા, ઓછો આવી રહ્યો છે. હા હા ઓકે. એટલે હેમંતભાઈ, મારું કહેવાનું ખૂબ જ સ્પષ્ટ હતું કે તમારી જે વેદના હતી પોલીસ વિભાગ માટે, તમે જે વેદના સૂચક વેદના હતી એ ગુજરાતના એક એક મધ્યમ વર્ગ, એક એક ગરીબને ટચ કરી રહી છે. કારણ કે તમે જો કે there is a big difference between strict and violent. તમે કડક છો કે તમારા કે મારા પિતાજી અથવા તમારા કે મારા પરિવારનો કોઈ વ્યક્તિ કડક છે, સરકારી વિભાગનો કોઈ કર્મચારી કડક છે, એ વિષય અલગ છે. પોલીસનો કોઈ કર્મચારી તમારી સાથે કડકાઈથી વલણ અપનાવી રહ્યો છે, વિષય અલગ છે. અને વાયોલન્ટ થવું એટલે કે હિંસક થવું, આ વિષય અલગ છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે દિવસે ને દિવસે પૈસા માટે અથવા તોડ પાણી માટે અમુક કહેવાતા એવા પોલીસ કર્મીઓ જે હિંસક બની રહ્યા છે, જેની ઇફેક્ટ આપણા સમાજ પર આવી રહી છે. સૌપ્રથમ તો ગુજરાત કોંગ્રેસ તરફથી એવા પોલીસ કર્મીઓ કે જે નિષ્ઠાપૂર્વક પોતાની ડ્યુટી નિભાવે છે, પોતાના વર્કિંગ અવર્સથી વધારે કામ કરીને પરસેવો પાડીને ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બની રહે એની માટે તનતોડ મહેનત કરે છે, એને હું ગુજરાત કોંગ્રેસ તરફથી સેલ્યુટ કરું છું. પરંતુ જે સાયકોલોજી, જે માનસિકતા અત્યારે અમુક પોલીસ કર્મીઓની જે રીતે બદલાઈ છે, તમે જો કે એક સ્ટેટમેન્ટ હું તમને યાદ અપાવવામાં આપું છું કે રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજાની સલામતીની ચિંતા કોણ કરશે. આ મારું સ્ટેટમેન્ટ કરતા વધારે પાવરફુલ સ્ટેટમેન્ટ છે 12 સપ્ટેમ્બર 2023 ના રોજ ગુજરાત
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આપેલું આ સ્ટેટમેન્ટ છે. તમને યાદ હશે અમદાવાદમાં જ આવી એક ઘટના બની હતી. એક પરિવાર હતું, એ પરિવાર રાત્રે 1 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી પરત આવી રહ્યું હતું અને એને 2 પોલીસ કર્મીઓ, 2 કોન્સ્ટેબલ અને ટીઆરબી ના જવાન વગર કોઈ કારણે અટકાવે છે અને એની જોડેથી 60,000ની તોડપાણી કરે છે. મીડિયામાં આવેલા અહેવાલો પછી જ્યારે હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ આ વિષય ઉપર સુઓ મોટો કરે છે, જે ખૂબ જ મોટી વાત કહેવાય કે ગુજરાત હાઈકોર્ટને પોલીસની કામગીરી વિશે સુઓ મોટો કરવો પડે હેમંતભાઈ. અને સુઓ મોટો એટલે એક વન કાઇન્ડ ઓફ સરકાર ઉપર લપડાટ. એના પછી તમે આગળ જો કે વડોદરામાં જે સી ટીમને વેન આપવામાં આવે છે, એ સી ટીમની વેનમાં પોલીસના ડ્રેસમાં પોલીસવાળા દારૂ પીતા હાલતમાં પકડાતા હોય. રાજકોટનો તોડકાંડ આપ જાણો છો કે ગોવિંદભાઈ પટેલે પોતાની જ સરકારને, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જે પત્ર લખીને રાજકોટના પોલીસ કમિશનર આઈપીએસ અધિકારી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે સરકાર માત્ર આવા અધિકારીઓની બદલી કરી દે છે, વધારેમાં વધારે એમને સસ્પેન્ડ કરે છે. કારણ કે ચીફ કેટેગરીની જે ચાર્જશીટ હોય છે ને ચીફ કેટેગરીની જે એફઆઈઆર ફ્રેમ થતી હોય છે, એના કારણે આ પોલીસ કર્મીઓ 6 મહિના પછી છૂટી જાય છે, પાછા પોતાના વર્દીમાં આવે છે અને પાછા ગુજરાતની જનતાના સેવક બનવાનું ડોમ કરતા હોય છે. કેમ એમને ટર્મિનેટ કરવામાં નથી આવતા? છેલ્લા 30 વર્ષનો ગુજરાત સરકાર આંકડો આપે. મારા ભાજપના મિત્ર અહીંયા આવ્યા છે, પ્રવક્તા, એ આંકડો આપે કે તમે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના કયા કેસમાં કેટલા પોલીસ કર્મીઓને ટર્મિનેટ કર્યા. કેમ વારંવાર આજે વિદ્યાર્થીઓ તો એવા મધ્યમ વર્ગ અને ગરીબના લોકોને ક્યાં તો તોડપાણીનો ભોગ બનવું પડે છે, ક્યાં તો પોલીસના આજે સખ્તાઈ વાળું આજે વાયોલન્ટ વર્તન છે એના કારણે ભોગ બનવું પડે છે અને પોતાના જીવ ગુમાવવા પડે છે. આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય હેમંતભાઈ, અને તમારું સન્માન કરું છું કે તમે આ ગંભીર બાબતનો મુદ્દો આજે ઉપાડ્યો છે. જીતેન્દ્રભાઈ જી, તો તમારી સરકાર એ ક્રેડિટ લે છે કે એને લતીફને ખતમ કર્યો, ઇબલા શેખને ખતમ કરી નાખ્યો, જે જાહેરમાં મર્ડર કરતો હતો. તો આ તમારા શાસનમાં એ આટલા વર્ષોમાં પોલીસ જ એ ઇબલા શેખ અને લતીફ બની ગઈ, તો એને કોઈ અત્યાર સુધીમાં કોઈ રોકનારું નથી. જ્યારે પણ તમને કોઈ સવાલ પૂછશે તો તમે સાપેક્ષવાદનો એ સિદ્ધાંત લઈ આવશો કે ફલાણા રાજ્યમાં આમ થાય. કોંગ્રેસ એ ખાલી ખોટા આરોપ લગાવે છે, જનતા બિચારી એ આરોપ કરવા જઈ શકતી નથી, એ તમને કહી શકતી નથી. તમને મત મળે છે, તમે એવું માનો છો કે જે કંઈ ચાલી રહ્યું છે એ બધું બરાબર ચાલી રહ્યું છે, કોઈ અંદરથી એ જોનારું નથી કે આટલા વર્ષના શાસનમાં એ કોને કેટલી છૂટ આપી અને નવા સાહુકારો ક્યાં બન્યા. તમે પોલીસના એ કિસ્સાઓને સાંભળો, કદાચ પોલિટિકલ એ સર્કલમાં સૌથી વધારે ચર્ચાતા કિસ્સાઓ છે. તમે કોન્ટ્રાક્ટ આપ્યો, આજે તમારા માટે છરી અને ચપ્પુ લઈને જતા રહેશે, લાકડી અને દંડા લઈને કોકની જમીન ઉપર કબજો લેવા જતી રહેશે. હાઈકોર્ટ અને કોર્ટના જસ્ટિસો જયારે ફટકારે અને ત્યારે હાથ પાછળ રાખીને કમિશનર બિચારો માફી માંગીને આવતો રહેશે. પણ વાસ્તવમાં એ જનતાનું શું, જેનો ભરોસો એ પોલીસ ઉપર છે, એ કાયદાના રક્ષકો ઉપર છે, એ શાસન ઉપર છે કે આ તો અમારા માટે બધું સારું જ કરી રહ્યા છે. અને એવા કિસ્સાઓમાં પોલીસ એ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને સાહુકારો અને મોટા મોટા રાજાઓ થઈને ફરતી રહે. હેમંતભાઈ, જે પ્રમાણેની ઘટનાની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, જે નિર્દોષ બાળકની, વિદ્યાર્થીની હત્યા થઈ છે, જે સંજોગોમાં હત્યા થઈ છે, જે વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે, એની પૂરી નિંદા કરું છું. સરકાર તરફથી, ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી તરફથી આવા પ્રકારની ઘટના માટે સખત શબ્દોમાં એને વખોડું છું. સાથે સાથે સરકાર તરફથી એવા પ્રામાણિક પ્રયાસો આવી ઘટનાઓમાં થયા છે, જેને આધારે આજ પોલીસ કર્મી હોવા છતાં ખૂબ ગણતરીના કલાકોમાં એવા આરોપીને પકડી પણ લીધો છે. અહીંયા આ જે ઘટના છે એને લો એન્ડ ઓર્ડર સાથે એટલા માટે આપણે સરખાવતા નથી કે આ એવા પ્રકારની માનસિકતાનો માણસ ગણાય કે જે ઈરાદાપૂર્વક કશું પ્રાપ્ત કરવા માટે, કોઈ લૂંટ કરવા માટે, કોઈની જમીન પચાવી લેવા માટે અથવા કોઈ પારિવારિક કે ઝઘડાના બદલો લેવા માટે આ કામ નથી થયું. એક પ્રકારની એની માનસિક સ્થિતિ એવી હશે, ખરેખર તો તપાસનો વિષય છે, પણ મને લાગે છે કે આ ઈરાદા વગરનું આકસ્મિક બની ગયેલું કૃત્ય છે. પણ જે લોસ થયો છે એ રિપેરેબલ છે. જે પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે એના માટે ખૂબ દર્દનાક બાબત છે અને એના માટે સરકાર ખૂબ ગંભીરતાથી આગળના દિવસોમાં એના પગલાં પણ લેવાની છે. કુલ મળીને તમે કીધું એ પ્રમાણે કે ઘટનાઓમાં ગુજરાતમાં તમે જે વાત કરી કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કેટલીક જગ્યાએ એમાં લૂપહોલ્સ છે, એનો ઇનકાર ક્યાંય નથી કરતો. પણ કુલ મળીને જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ કર્યું છે, લો એન્ડ ઓર્ડર ગુજરાતના વિકાસની જે સ્થિતિ છે,
ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી કે વિદેશમાંથી જે લોકો આવે છે એક પેરામીટર છે કે શાંત સલામત અને સમૃદ્ધ રાજ્ય તરીકે સારા રાજ્ય તરીકે ગુજરાત છે, એટલા માટે બીજા રાજ્યમાંથી નેનો આવી છે, બીજા રાજ્યમાંથી જનરલ મોટર આવી છે, બીજા રાજ્યમાંથી સુઝુકી આવી છે, બીજા રાજ્યમાંથી પેલી ચિપ્સ બનાવવાવાળી કંપનીઓ, એટલે વિશ્વની અનેક કંપનીઓ ટેસ્લા સાથે આપણી વચ્ચે આવી લાગે છે જીતેન્દ્રભાઈ કે માહોલ આપણે ત્યાં છે, બની રહ્યો છે, એ ચિપ્સ વાળી કંપનીઓ આપણે ત્યાં આવે છે, પણ આ પ્રકારની ઘટનાઓ બને અને એના ઉપર કોઈ એક્શન ના થાય. તમે મને એવું કોઈ નંબર પ્લેટ વગરની ગાડીઓ વિશે તમને કોઈ ફરિયાદ નહીં કરતું હોય તો હું એવું સમજુ કે તમે ફિલ્ડમાં નથી જતા, તમને કોઈ તો ફરિયાદ કરતું જ હશે. નહીં તો તમે લોકો કહો છો કે નહીં કોઈને? જો હું બચાવ નથી કરતો આ કેસનો, પણ સમયાંતરે તમે 2000ની સાપેક્ષમાં 2024માં સરકારે ટેકનોલોજી વાઇઝ સમય અનુકૂળ એમાં કઈ વિશેષ કર્યું છે નહીં, પણ સમયની સાથે તાલ મિલાવતા એને જે પ્રમાણે કાયદાઓમાં સુધારા કર્યા છે, ફોર્સમાં વધારો કર્યો છે, ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને એના પરિણામે કેટલાક જઘન્ય કૃત્યોમાં ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આપણે સફળતા મેળવીએ છીએ, સાથે સાથે ગણતરીના કલાકોમાં એમાં ચાર્જશીટ કરીએ છીએ અને ફાસ્ટેગ કોર્ટોના માધ્યમથી એને ચુકાદા પણ આપ્યા છે. અને એને કારણે આ ગુજરાતમાં જે પણ સમૃદ્ધિ, શાંતિ, સલામતી છે એ આવા પોલીસના પ્રશંસનીય કામગીરી છે. કેટલાક લોકો એ પોલીસ તંત્ર હોય, મહેસૂલ હોય, પંચાયત હોય, કેટલાક લોકો એમાં ખોટા પણ છે, કેટલાક લોકો આ ખરાબ કૃત્યો કરે પણ છે. અને આ કઈ આ ધારો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ બન્યું છે, આઈબી, ક્રાઇમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, તો આ બધી બ્રાન્ચો પોલીસ તંત્ર બન્યું ત્યારથી છે. જો ત્યારે પણ રામરાજ્ય હોત તો આ બધાની જરૂર ના પડે. એ વખતે હું જો તમને એમ કહીશ કે આ ગુજરાત, આપણે એ પણ ગુજરાત જોયું છે કે જે કચ્છ ઇબલા શેઠના નામે ઓળખાય, બરોડા રાજુ દિશાલદારના નામે ઓળખાય, લતીફ અમદાવાદના નામે ઓળખાય, લેડી ડોનના નામે પોરબંદર ઓળખાય. 365 માંથી 180 દિવસ ગુજરાતમાં કર્ફ્યુ હોય, આએ દિવસ સ્ટેબિંગ થાય. અમે કોલેજ જતા હતા ત્યારે ગભરાતા જતા હતા અને એક અમારા અનેક મિત્રોને તમે પોપટિયાવાડમાંથી નીકળતા હોય કે તમે ભઠિયાર ગલીમાંથી નીકળતા હોય, તમારે લાલ દરવાજા જવું હોય તો ગુજરાતના લોકો એ જાણે છે એટલે તેમનો વારો નથી આવતો, એ તો અમે જાણે છે. નહીં એટલે તમને ઉત્તરોત્તર મત આપી છે એનું કારણ એ છે, એ જે તમે સમજાવવાનો પ્રયત્ન કરો છો, હું સમજાવવાનો પ્રયત્ન ના નહીં પાડે, પણ મારો મુદ્દો એ છે મારો મુદ્દો એ છે, મારી વાત પૂરી કરો. મારો મુદ્દો એ છે 30 વર્ષ પહેલા એક પ્રશ્ન હતો, તમે એનું સમાધાન કરી નાખ્યું, પણ જે નવા પ્રશ્નો આવે છે, જે નવો પડકાર આવે છે, જે લોકોના ભરોસાની સામે નવા મુદ્દાઓ આવે છે, એને કોણ જોશે? કોઈકે તો જોવા પડશે. હું એટલા માટે યાદ કરાવું છું કે જેટલી તીવ્રતાથી આ ઘટના, જેમાં કોઈ પાર્ટી કે સરકારનો કે વ્યક્તિનો કે કોઈનો વાંક નથી, એ માણસે ક્રૂર માનસિકતાથી આ કામ કર્યું છે. હવે એને સરકારની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સાથે સરખાવીએ ત્યારે જે લોકો આંગળી કરે છે, 4 આંગળી એની સામે આવે છે, વાત કરવી પડે અને એક જનરેશન બદલાઈ ગયું છે. આજનો 40 વર્ષનો દીકરો છે જેની એ વખતે 10 વર્ષની ઉંમર હતી, એને સ્ટેબિંગ નથી જોયા, એને આગજની નથી જોઈ, એ બોમ્બ ધડાકા નથી જોયા, એ કર્ફ્યુ નથી જોયો. અમે શાકભાજી વેચવા માટે માર્કેટમાં પર્ટિક્યુલર તો તમે મને વાત નથી કરવા દેતા. મારી વાત ડિલિવર તો મારે કઈ નથી કહેવું, મારે કશું નથી કહેવું. એકવાર સવાલ ના ના, મારે પાર્ટીનો વિષય મૂકવાનો છે. હા, તમે મૂકો જ. તમે મને 4 વખત રોક્યો. મને હું આ તમને રીતે ડિબેટ ના થાય ને, તમે બાકીના લોકોની એક મિનિટ વાત કરવા દો. એક મિનિટ ના તો તમે મને સાચું છે, પહેલા નિશાનભાઈ કહેશે સાચું છે. નહીં, નિશાનભાઈ નથી. હું મારો સવાલ તો સાંભળો, પણ હું તમારા સવાલનો જવાબ હું આપું છું, હું તમે એક જવાબ કહું જ નથી ડિલિવર થવા દેતા. સાંભળો, હું હજુ એકવાર કહું છું, તમે જવાબ આપી શકો. નથી કેવું કશું. ઓકે, તમે કહો છો એ બરાબર છે. ડોક્ટર નિસર્ગ શાહ, મારો એક સવાલ એ હતો કે આજે કોઈ પણ વ્યક્તિને ખાલી એટલું કહી દે કે રોંગ સાઈડમાં તમે કેમ આવો છો, એ વ્યક્તિ પોલીસ વાળો તો એ પણ હું ભૂલી જાઉં. આવા 1000 કિસ્સાઓ રોજે બનતા હશે કે રસ્તા ઉપર લોકો એકબીજાની ફેટ પકડી લે, ચપ્પુ કાઢી લે, બાજુમાં પથ્થર પડ્યો એ લઈને મારી દે, પણ જબરજસ્ત લડતા એ આપણે બધા શહેરોમાં એ લોકોને જોઈએ છે. તો એ આપણા રસ્તાઓમાં શું બદલાઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ ખાલી એને એની સામે કોઈ ખોટું કરવા વિશે હાથ ઊંચો કરીને એનું મર્ડર કરી નાખે? બહુ રાજકીય સવાલ છે તમારો. અને આ જે ફિનોમિનન છે ને અમારી ભાષામાં રોડ રેજ કહેવાય છે. આ રોડ રેજ આજકાલના સ્માર્ટફોનના જનરેશનમાં ખૂબ વધ્યું છે. સ્પીડ એટલે કે નવી કારો જે બહુ સ્પીડમાં ચાલે છે અને જયારે તમે એની સ્પીડ વધારો ત્યારે અંદર મ્યુઝિકનું લેવલ પણ વધી જાય, એટલે ચલાવનાર વ્યક્તિ બહારની જે અવાજો આવે છે એની સાથે એનો કોઈ સંપર્ક નથી હોતો. ખાસ કરીને જો એકલો વ્યક્તિ હોય તો એની સ્પીડ કેટલી છે એને પણ એ ખ્યાલ નથી હોતો. પ્લસ
આજકાલ માણસનું કોમ્પિટિટિવનેસ ને લેવલ ઓફ સ્ટ્રેસ એટલું બધું વધી ગયું છે કે એના લીધે ઇમ્પલ્સિવિટી બહુ વધી ગઈ છે. એટલે આ જે ઘટના આપણે જોઈએ છે કે ભાઈ જે વ્યક્તિ હતો એને ખાલી એક એટલો ઈશારો કર્યો કે આ તું શું કરે છે, આ એક ટ્રિગર હતું. એટલે બની શકે કે જે ચલાવનાર વ્યક્તિ છે એ સ્ટ્રેસમાં હોય કે એના મનમાં કઈ ચાલતું હોય અને એ જ વખત અહીંયાથી પાસ થતો હોય અને આ ઘટના ઘટે અને પછી એને એક રિવેન્જ લેવાની એક એના મગજમાં એ આવી જાય કે આ વ્યક્તિ એવું તો મને કેવી રીતે કોઈ મને સવાલ કરે એમ. એટલે જે તમે કીધું કે આવું આ પર્ટિક્યુલર મેટર નહીં, આવું રોજ જ આપણે આપણા રસ્તાઓમાં જોઈએ છે. ઘણા બધા આખા દેશમાં ઘણી બધી જગ્યાએ આ વસ્તુ થતી હોય છે, પણ એનું પ્રમાણ વધવાનું કારણ એ છે કે સ્ટ્રેસ લેવલ બહુ વધી ગયો છે લોકોમાં. બધાને બધી જગ્યાએ પહોંચી જવું છે, સ્પીડમાં પહોંચી જવું છે, બધી વસ્તુ ફટાફટ કરવી છે અને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઇવિંગ એટલે કે ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, કાનમાં ઇયરફોન નાખેલા હોય, ગાયનો સાંભળતા હોય, આ બધા કારણે એમનું ધ્યાન જે છે તે ડિસ્ટ્રેક્ટ થાય છે. એમનાથી જે ટ્રાવેલના નિયમો છે રોડ પર ગાડી ચલાવવાના એ ભંગ થાય છે અને એને કારણે એ વસ્તુ વધારે કોમ્પ્લિકેટ થાય છે. બીજું શું થાય કે સાયકોલોજીમાં નોર્મલી જયારે આપણે એક હ્યુમન બિંગ જે છે આપણો હંમેશા પહેલો જીવ બચાવવા પર આપણો પ્રોફર્સ હોય. એટલે જયારે તમે ઇન્ટેન્સ સ્ટ્રેસમાં હો અને તમને કોઈ ચેલેન્જ કરે તો તમારા સેન્સીસ તમારે ગુમાવી દેવાય અને તમે પ્રોટેક્ટિવ મોડમાં આવી જાઓ. એટલે એને કારણે સામેવાળા પર તમારાથી પ્રહાર થઈ જાય કે તમે એને વારી દો અને પછી એકવાર જો એ વસ્તુ થાય તો પછી એ એક યુદ્ધમાં બદલાઈ જાય કે બસ તમે એ વખત એક ક્ષણ માટે ભૂલી જાઓ કે તમે કોણ છો, કે તમે ક્યાં છો, કે સામેવાળો કોણ છે, કે એ શું કરે છે, કે એનો વાંક હતો કે તમારો. ફક્ત તમારા માઇન્ડમાં એ જ ચાલે કે બસ એને હું આમાં એ કરી દઉં અને એવા ચક્કરમાં સામેવાળાની મોત થઈ જાય છે, એ પણ એ વ્યક્તિનો ખ્યાલ નથી આવતો. એટલે આ એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. એમાં જે વ્યક્તિ છે પોતે સ્ટ્રેસ્ડ હોઈ શકે, એના મનમાં તણાવનું પ્રમાણ ઘણું વધારે હોઈ શકે અને એ આવેશમાં આવીને આવું કર્યું હોય એવી પોસિબિલિટી છે. તો શહેરોમાં લોકો રસ્તા ઉપર જાય, એક તો ખોટું કામ ન કરે કે રોંગ સાઈડ ના જાય, પણ કોઈ ઓવર સ્પીડ થી જતો હોય તેને કહે પણ નહીં કે તું ઓવર સ્પીડ માટે જાય છે શેના માટે, અથવા કોઈને ટોકે પણ નહીં રસ્તા ઉપર. તમે એવું કહો છો કે એવું ના કરે લોકો, એ એડવાઇસેબલ છે, નહીતર કોઈકનું મર્ડર થવાનું નક્કી છે. એવું નથી કેતો. મારું કેવું એવું છે કે આ થવું બહુ ખોટું છે. ડેફિનેટલી કોઈ ખોટું કરતું હોય તો આપણે પોઈન્ટ આઉટ તો કરવું જ જોઈએ, પણ સામેવાળો વ્યક્તિ કેવી રીતે રિએક્ટ કરશે એ આપણને ખબર નથી. અને જો એ ફૂલ સ્પીડમાં ચલાવતો હોય ગાડી તો બની શકે કે વ્યક્તિ કદાચ કંઈક અલગ જ એનું મનમાં ચાલતું હોય અને આવામાં એ સિચ્યુએશનમાં આપણને રિએક્ટ કરે અને પછી એ વસ્તુ વધારે વધી જાય. એ જો ઘણા કેસમાં અમે જોઈએ છે એમ. એટલે ખોટી જ વસ્તુ છે. આખી આ ઘટના જ ખોટી બની, આવું થવું જ નહીં જોઈએ અને આજે થયું એ બહુ ખરાબ છે, પણ આની પાછળની સાયકોલોજી એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. યસ, ડોક્ટર દલાલ સાહેબ, એક મુદ્દો મને એ હતો કે જ્યારે એ ગુજરાત પોલીસનો કોન્સ્ટેબલે હત્યા કરે તો જે કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે, મેં સવાલ પૂછ્યો નથી. કાયદો અને વ્યવસ્થા આપણે ત્યાં કથળ્યા છે, જાતે માથે લઈ રહ્યા છે. મારો સવાલ એ છે કે જ્યારે પોલીસ વાળો કોઈ મર્ડર કરે તો આપણી જે છાપ છે એ બહાર ખરાબ થાય કે ન થાય? ઉત્તર પ્રદેશના લોકો જેને આપણે વારંવાર પોઈન્ટ આઉટ કરીએ છીએ, બિહારના લોકો જેનું નામ એ પોલિટિકલ લોકો સરસ જાહેર રહે છે, તો આપણા શહેરમાં કોઈ એક પોલીસ વાળો કોઈ એક દીકરાનું મર્ડર કરે તો આપણું નામ ખરાબ થાય કે ન થાય? 100% હેમંતભાઈ, આપની વાત સાથે હું સહમત છું. આખા ડિપાર્ટમેન્ટને માટે આ કલંકિત બનાવ છે. એક કોન્સ્ટેબલ કરે કે કોઈ પણ બાબતમાં પોલીસ ખાતાની સાથે સંકળાયેલ વ્યક્તિ આવો ગુનો કરે એ હંમેશા આખા ડિપાર્ટમેન્ટને એ શરમજનક બાબત છે. પણ સાથે હવે એ પણ વિચારવાનું છે, ડોક્ટર નિસર્ગ શાહે જે વાત કરી કે મનોચિકિત્સકને આ પ્રશ્ન માનસિક પરિસ્થિતિનો પણ ઘણો અગત્યનો છે. હવે મેં પહેલા કહ્યું અને ફરીથી રિપીટ કરું છું કે પોલીસ ખાતાએ કોઈ પણ જાતની શરમ વગર અને પૂરી નિષ્ઠાથી લિંક ઓફ એવિડન્સ પૂરું કલેક્ટ કરી અને આ ગુનેગારને પૂરી સજા થાય એને માટે સઘન પ્રયત્નો કરવા જોઈએ અને આપણે અપેક્ષા રાખીએ કે આ રીતે પોલીસ વર્તશે. કારણ કે એના ઉપર લાગેલું કલંક તો જ ધોવાઈ શકે કે કાલે જયારે પણ આનું ચાર્જશીટ થશે ને કેસ કોર્ટમાં જશે અને આની સજા થાય તો લોકોને એક વિશ્વાસ આવશે
કે પોલીસ કર્મીએ કરેલા ગુનાને એના જ અધિકારીઓએ એને બરાબર સજા કરાવી છે. પ્રજાની જે અપેક્ષા છે એ બરાબર જ છે, એમાં કઈ ખોટું છે જ નહીં. પણ આવા આકસ્મિક બનાવો આને કહેવા એ પણ થોડું વધારે પડતું છે. મનોચિકિત્સકની દ્રષ્ટિએ વાત બરાબર છે, પણ દરેક માણસે પોતાની જાત ઉપર કંટ્રોલ રાખવો જ જોઈએ. એમાં મનોચિકિત્સકના મુદ્દાઓ આવી શકે, એમાં આપણે એને એવોઇડ ન કરીએ. પણ એક કોન્સ્ટેબલ છે એને કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ, નાગરિક તરીકે હું તો વાત કરું છું, પોલીસ ડિપાર્ટમેન્ટની વાત છોડી દઈએ તો પણ એની પૂરેપૂરી જવાબદારી બને જ છે કે એને સમાજના નિયમોને, કાયદાને બરાબર સમજીને એની રીતે વર્તન કરવું જોઈએ. અને આ બનાવને આપણે સખત શબ્દોમાં વખોડીએ અને જેને લાયકવાયો ગયો છે એના કુટુંબને જે ઇરરિપેરેબલ ડેમેજ થયું છે એને તો આ સરકાર કે સમાજ કે કોઈ કાંઈ પૂરી શકે એમ નથી. પણ એને શાંતિ તો જ મળે કે આ ડિપાર્ટમેન્ટ એના કોન્સ્ટેબલને સજા કરાવે, ત્યારે જ આને આપણે કંઈક એને માટે કરી છૂટ્યા છે એવું આપણે માનીએ. બાકી આવડા સમાજની અંદર દરેક તત્વો સારા ને નરસા હોય જ છે. એના કારણે આખો ડિપાર્ટમેન્ટ એને માટે બદનામ થાય, એને બદનામી મળી છે, એમાં કોઈ બેમત નથી. પણ હવે જવાબદારી એટલે જ વધી છે. એટલે જ માટે હું વારંવાર એ જ કહું છું કે હવે આ ગુનાની તપાસ એવી સરસ રીતે થાય કે જેના કારણે લોકોને વિશ્વાસ વધે. ચલો એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીશું તો એ ચર્ચીશું કે જે વાત પોલીસ વાળા કહી રહ્યા છે કે એને નંબર પ્લેટ વગરની ગાડી લઈને કોઈકને ત્યાં એટલે જવું પડે કારણ કે એ કોઈ ગુનાનું ડિટેક્શન કરવા ગયા છે, કોઈકને ત્યાં રેડ કરવા ગયા છે. તો ગુજરાત સિવાયના રાજ્યોમાં કે કોઈ પણ પ્રદેશમાં પોલીસ વાળા જે કામ કરે છે એને આવી કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવું પડે છે કે નહીં, નંબર પ્લેટ વગરની ગાડી લઈને કોઈ જગ્યાએ ડિટેક્શન કરવા જવું પડે છે કે નહીં, કે પછી આ મેથડ એ આપણી પોલીસ અને પોલીસના અધિકારીઓ, કર્મચારીઓએ વિકસાવી છે. બ્રેક લઈએ, બ્રેક પછી પાછા એના ઉપર ચર્ચા કરીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. નિશાંતભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, કોઈ પોઈન્ટ તમે રેઝ કર્યો હતો જ્યારે નિસર્ગભાઈ બોલતા હતા. નિશાંતભાઈ. હેમંતભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે એક જમાનો હતો કે વિદેશમાં અને દેશમાં જે આતંકવાદી સંગઠનો હતા એ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા માટે બ્લાસ્ટ કરતા હતા. હવેનો જે જમાનો છે કે વિદેશમાં અને દેશમાં પછી એ કોઈ પ્રાઇવેટ સંગઠન હોય, કોઈ આતંકવાદી સંગઠન હોય, કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય, અત્યારના જમાનામાં ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યા છે. પરંતુ મારા મિત્ર ભાજપના પ્રવક્તા હિતેન્દ્રભાઈ જે વિષયને ડાયવર્ટ કર્યો, વિષય એ છે કે જે પ્રમાણેના અત્યારે આ પ્રકારના કિલિંગ થઈ રહ્યા છે, શું તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર તરીકે જસ્ટિફાઈ કરી રહ્યા છો? આ વર્ષ 2018 થી લઈને 2023 4 વર્ષ 5 વર્ષનો આંકડો ગુજરાત રાજ્ય કસ્ટોડિયલ ડેથમાં ભારત દેશમાં સૌથી પ્રથમ ક્રમાંકે આવી ગયું. 81 કસ્ટોડિયલ ડેથ થયા. લોકસભામાં આપેલો ઓફિશિયલ આંકડો. હેમંતભાઈ, શું ભાજપના પ્રવક્તા આને પણ જસ્ટિફાઈ કરશે કે આ જે થઈ રહ્યું છે એ આવું ના થવું જોઈએ, કે કોંગ્રેસના શાસનમાં આવું ના હોય? 30 વર્ષથી તમારી સરકાર છે. મીડિયાને અને વિરોધ પક્ષને તમારે જવાબ આપવો પડશે. ગુજરાતની જનતાને તમારે જવાબ આપવો પડશે કે એક પોલીસ કર્મીના કારણે કેમ કોઈ સામાન્ય નાગરિકનો જીવ જાય. તમે જો કે હું એવું નથી કહેતો કે તોડપાણી, ભ્રષ્ટાચાર ખાલી ભારત દેશમાં થાય છે, આનાથી વધારે વિદેશોમાં પણ થાય છે હેમંતભાઈ. પણ એ જે ભ્રષ્ટાચાર થાય છે, એ જે તોડપાણી થાય છે, એનાથી આમ નાગરિકને નુકસાન નથી થતું. પણ ગુજરાતમાં જે કાયદો ને વ્યવસ્થા કથળી ગઈ છે એનાથી આમ નાગરિકને નુકસાન થઈ રહ્યું છે. નવરાત્રીના કયા વર્ષમાં, કયા પર્વમાં બે સગીરા ઉપર ગેંગ રેપની ઘટનાઓ બની? એ પણ હિતેન્દ્રભાઈ જવાબ આપી દે. કયા વર્ષમાં તમને યાદ હશે? તમારા જ શાસનમાં થયું, આ જ વર્ષમાં થયું. બે વખત ગેંગરેપની ઘટનાઓ. એટલે ક્યાં તો સરકારનો પોલીસ વિભાગ ઉપર હોલ્ડ નથી, ક્યાં તો પોલીસ વિભાગને તમે છૂટો દોર આપી દીધો છે કે તમારે છાટકા બનીને તમારે આમ નાગરિકો ઉપર જે દંડા વરસાવવા હોય, જેને ગોળી મારવી હોય મારી દો. હું તમામ પોલીસ કર્મીની વાત નથી કરી રહ્યો. હું હજી પણ કહું છું કે ગુજરાતના પોલીસ વિભાગનું ખૂબ જ નિષ્ઠાપૂર્વક હું રિસ્પેક્ટ કરું છું ને સેલ્યુટ કરું છું, જેમની કામગીરીને બિરદાવું છું. પણ આ પોલીસ કર્મીઓ ઉપર તમારે એક્શન લેવા પડશે, તમારે ટર્મિનેટ કરવા પડશે એમને. ઓકે હિતેન્દ્રભાઈ, તો મુદ્દો એ છે કે તમારા શાસનમાં એ એજન્ટો બની ગયા, માફિયાઓ બની ગયા, માફિયા રાજ આવી ગયું. હું એ કહું છું, તમે એવું કહો છો કે કાયદો અને વ્યવસ્થા વિશે મેં સવાલ નહોતો પૂછ્યો, પણ તમે કીધું કે કાયદો અને વ્યવસ્થા વિશેના હું એ સવાલો પૂછું છું. તમે કાયદો બનાવો છો કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ એક સરકાર લઈ આવી,
એ કેટલા માફિયાઓના એ માથાકૂટમાંથી એ ગરીબ ખેડૂતની જમીનો મુક્ત થઈ, મને કહો તમે કેટલા લોકોને એ જમીનો મળી? શું પોલીસ એ લોકોના કેસમાં પાર્ટી બની રહી છે? એ સરકારને ખબર નથી પડી રહી? અને તમને કોઈ પૂછે તો તમે એવું કહો છો કે પેલા આમ હતું. મુદ્દો એ છે કે શાસન તમારું સવાલ તમને જ પૂછશે. હેમંતભાઈ, બે બાબત છે. તમારી વાત એકદમ સાચી છે, પણ અહીંયાથી જે રીતે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જે ઇસ્યુ રેઝ કરી રહ્યા હતા, આખી એ ઘટનાની ફરી નિંદા કરું છું. બંને મનોચિકિત્સક અને પોલીસ અધિકારીએ એનું ખૂબ ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. આ ઘટનાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે સાંકળી શકાય એમ સહેજે નથી. આ એક જુદા પ્રકારની ઘટના છે, નિંદનીય છે. પોલીસ એમાં તપાસ કરશે અને ખેત આટલી દૂર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં પકડી લાયા છીએ અને અનેક કિસ્સામાં આપણે આવા જધન્ય કૃત્યોમાં પકડી લાયા છે ને, એ આજ પોલીસ પકડી લાવી છે. બીજું, આ એ જ ગુજરાત છે કે જે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ઓપરેશન ગંગાજળ ચાલુ કર્યું છે અને કોઈ સરકારે આઈએએસ ને જો જેલમાં પૂર્યા હોય ને, એક નહીં એક કરતા વધારે સનદી અધિકારીઓને જેલમાં પૂર્યા હોય તો આજ ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. આ એ જ સરકાર માન્ય હર્ષભાઈ સંઘવીની ગૃહમંત્રીની કે જેણે એક અઠવાડિયામાં ચાર્જશીટ કરીને લોકોને જેલમાં પુરાયા હોય અને એને સજા કરાવડાવી હોય ને, એ બળાત્કારનો કિસ્સો હોય, એ આવા પ્રકારના મર્ડરનો હોય, તો સરકારે પ્રોએક્ટિવ ડિસિઝન લીધા છે. ક્યાંય પણ કોઈને બચાવવાનો પ્રયાસ નથી કર્યો. આ એક સરકાર છે કે જેને જે લોકો પોતાની જાતને ગુજરાત પોલીસના ખેરખા માનતા હતા એવા લોકોને એને ઘરે બેસાડ્યા છે, સાઈડમાં બેસાડી દીધા છે, નીચલી પાયરી ઉતાર્યા છે. એક સમય હતો કે ગુજરાત પોલીસમાં જેમનો ડંકો વાગતો હતો, થર ધ્રુજતા હતા, પોલીસ અધિકારી તો ધ્રુજતા હતા, ગુજરાતના બિલ્ડરો, ગુજરાતના રાજકારણીઓ પણ જેનાથી ધ્રુજતા હતા ને, એવા પોલીસ અધિકારીઓ આજે ક્યાં બેઠા છે ને એ ગુજરાતની જનતાને ખબર છે. અને આને જો તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સરકારે અનેક જો લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાયા, ગૌ હત્યાનો કાયદો લાયા છે, લવ જિહાદનો કાયદો લાયા છે, લેન્ડ ગ્રેબિંગમાં પણ કામો થયા છે. હા, તમારી વાત સાચી છે, હજુ કેટલાક લોકો એમાં કડા કરે છે અને જે મળવો જોઈએ, સરકારની અપેક્ષા હતી એ પ્રમાણે ન્યાય નથી મળતો. હજુ એવા પોલીસ અધિકારીઓ છે જે પાર્ટી બનીને કબજા ખાલી કરવાનું કે ધમકી આપવાનું કામ કરે છે, પણ ઓપરેશન ગંગાજળમાં એમના નામ છે, આવશે એક ઓપરેશન. અને ટૂંક સમયમાં તમે જોજો કેટલાક લોકો તો હેમંતભાઈ બાજુમાં બેસી ગયા, જે છાતી ફૂલાઈને ફરતા હતા ને, જેમના નામે આખું પોલીસ તંત્ર ચાલતું હતું, એ લોકો પણ હોશિયામાં છે. કેટલાક નેતાઓના પણ, એ કોંગ્રેસના પણ છે, એ ભાજપના પણ હશે, અને એ પણ એમના મળતિયા હતા અને એમણે પણ કડા કરી હતી અને પ્રજાને લૂંટવાનો કારસો કર્યો તો એમને પણ સાઈડમાં કરવાનું. અને આવનારા દિવસોમાં ગંગાજળમાં એમનું નામ આવે એની આ વીટીવીના પ્રસિદ્ધ માધ્યમથી ખાતરી આપું છું. તમારી વેદના સાચી છે, પણ ઇમોશનલી આપણે એને ન્યાય નહીં આપી શકીએ, કારણ કે ન્યાય આપીએ ને ત્યારે કોર્ટો પણ કેટલાક કાયદાનો અને સાચા કાયદા, કોર્ટનું વર્ડિક્ટ પણ સાચું હોય છે, પણ ક્યારેક તમારે ધાક બેસાડ્યું હોય ને ત્યારે કેટલાક કાયદો હાથમાં પણ લેવો પડતો હશે. અને હેમંતભાઈએ જ કીધું, ભાઈ નિશાનભાઈએ કે આટલા બધા શું કહેવાય એને પેલા કસ્ટોડિયલ ડેથ થયા, તો એ કાયદો એ રીતે જ જાય ભાઈ. નિર્દોષ માનવીયમાં ના મરી જવું જોઈએ, પણ બુટલેગરો અને ગુનાહિત લોકો, ગુનેગારોનું પણ એવું કંઈક થાય ને તો આપણે કોંગ્રેસ પાર્ટીએ અને કોર્ટે અને આપણે મીડિયાએ બધા એમાં એ અધિકારીઓને આપણે સમર્થન આપવું પડશે, તો અને માત્ર તો જ આવા લોકોને આપણે નાથી શકીએ. બાકી નિશાનભાઈ આપણે જોયું છે કે જમાલપુરમાંથી એસટી નહોતી આવતી, ભારતીય જનતા પાર્ટી સરકાર આવ્યા પછી 4 વર્ષ લાગ્યા હતા. જમાલપુરમાં પોલીસ રીડિંગ લેવા આવી, વીજળીના કનેક્શનનું રીડિંગ લેવા નહોતી જઈ શકતી. તે વિસ્તારમાં ત્યાં સરકારની વીજળી લઈને લોકો ભાડે વેચતા હતા, એ ગુજરાત પણ આપણે જોયું છે. અને શાકભાજી વેચવા જવું હોય ને તો ફોન કરીને પૂછવું પડશે આજે માર્કેટ ચાલુ છે, અથવા એ દીકરો શાકભાજી વેચવા જાય કે બજારમાં ખરીદી કરવા જાય તો એની માં ઉપવાસ કરતી હતી કે મારો દીકરો પાછો આવે, પછી એ પાણી પીતી હતી. એવા દિવસો અમે જોયા છે. જીતેન્દ્રભાઈ, તમે અહીંયા આ ગેરંટી લો છો કે સરકારે ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું ને એ પોલીસ અધિકારીઓને સાઈડમાં બેસાડી દીધા ને તમે ખુદ પાર્ટી બનીને એ ગેરંટી લઈ રહ્યા છો કે આવું થઈ રહ્યું છે. જ્યારે બીજી વાર થશે તો હું હિતેન્દ્ર પટેલને બોલાવીશ અને હું કહીશ કે એ દિવસે સવાલો પૂછાતા, તમે તો સરકાર વતીથી ભરોસો આપીને ગયા છો અને એ કામ કરનારું કોઈ નથી જે કરવું જોઈતું હતું. ગુજરાતના મુખ્યમંત્રી જે પદ્ધતિથી કામ કરે છે અને એની તમે સૌ ગુજરાતીઓ પણ એમની જે નિષ્પક્ષતા છે, નિષ્ઠા છે, એના માટે એનો કોઈ નિશાનભાઈ સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નિષ્ઠા માટે કોઈ શંકા નહીં કરે. અને એ મૃદુ પણ મક્કમ ધીમી ગતિએ છે ને, પણ આવનારા દિવસોમાં હું
કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાને Okay. હેમંતભાઈને અને જનતાને ખાતરી આપું છું હું જે નજીકથી ઓળખું છું એ પ્રમાણે આવનારા દિવસોમાં મોડું થયું છે હા. પણ મોડું નહીં થાય એની ખાતરી આપું છું. દલાલ સાહેબ એક છેલ્લો સવાલ, મને તમે ખૂબ ઈમાનદારીથી એનો જવાબ આપશો એવી અપેક્ષા રાખું છું કે કોઈ પણ પોલીસે કોઈ ગુનાખોરી રોકવી હોય, એને કોઈ ગુનાખોરીના સ્થળે જવું હોય તો એને કોઈ નંબર પ્લેટ વગરની ગાડીની જરૂરિયાત પડે કે કેમ, આ મને તમે સમજાવશો? હું એવું સમજુ છું કે જો આ બંધ થશે તો ગુજરાતના લોકોને ખૂબ મોટી રાહત થશે અને કેટલાય એવા ગુનાઓ છે જે તાત્કાલિકના ધોરણે બંધ થશે જો આ એકમાત્ર પગલું એ ગુજરાતના ડીજીપી એ વિધિન પોલીસ ડિપાર્ટમેન્ટ લેશે. દલાલ સાહેબ. હેમંતભાઈ આપની વાત સાથે હું 100% સહમત છું. કોઈ પણ ગુનાના ડિટેક્શન કરવા માટે કે તપાસ માટે નંબર પ્લેટ વગરની ગાડી લઈ જવાની પોલીસને કોઈ જરૂરિયાત હોતી જ નથી. એ મનોવૃત્તિ જ બિલકુલ ખોટી છે અને એટલે હું ફરીથી રિપીટ કરું છું કે આ રોકવાની જવાબદારી માત્ર સિનિયર અધિકારીઓની છે. જ્યારે આવા નંબર પ્લેટ વગરની ગાડીઓ કે હાઈફાઈ ગાડીઓ ગુનાની તપાસમાં અને કામ માટે જાય છે એ બાબતની નિયંત્રણ રાખવાની જવાબદારી માત્ર ને માત્ર સિનિયર અધિકારીઓને છે. એમણે એવું નેટવર્ક ગોઠવવું જ જોઈએ કે પોતાના કર્મચારી કદી આવી ગાડીઓ વાપરે નહીં. અને એનાથી આગળ તો હું એ કહું છું કે એક સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ જે આવા હાઈફાઈ વાહનો વાપરે છે નંબર પ્લેટ વગરના તો ઘણા ગંભીર બાબત છે, પણ વાપરે છે એની પાસે એનો સોર્સ ઓફ ઇન્કમ શું છે એ એને તપાસવાની જરૂર છે, એનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જોવાની જરૂર છે. અને હવે નિયમ મુજબ આવા વાહનો એ વાપરી શકે કે કેમ એ અત્યારના નિયમમાં મને ખબર નથી, પણ અમે જયારે ફરજમાં હતા ત્યારે પોલીસ મેન્યુઅલની અંદર જોગવાઈ પણ હતી કે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર કયા પ્રકારના વાહનો વાપરી શકે. અને એમણે જો એક 2 વ્હીલર લેવાનું હોય તો પણ સરકારની મંજૂરી લેવી પડતી હતી. તો હવે આની અત્યારની પરિસ્થિતિની ખબર નથી, પણ આ નિયંત્રણ કરવાની જવાબદારી માત્ર સિનિયર અધિકારીઓની જ છે. નંબર પ્લેટ વગરની ગાડી તો કદી કોઈ જરૂરિયાત હોતી જ નથી. એ એક બિલકુલ લેમ એક્સક્યુઝ છે, એક બહાનું છે, એ કદી ચલાવી લેવાય નહીં. જી સર. હિતેન્દ્રભાઈ, નિશાંતભાઈ, દલાલ સાહેબ, ચૌધરી સાહેબ અને નિસર્ગભાઈ, ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જતા જતા એક સવાલ અમે તમને કર્યો હતો કે કેટલાક પોલીસ કર્મચારીઓના કારણે જનતાનો ભરોસો એ પોલીસ પરથી ઉઠી રહ્યો છે કે નહીં. એ 100% લોકો એવું કહે છે કે હા, આવા કેટલાક પોલીસ કર્મચારીઓના વર્તન અને આચરણના કારણે જનતાનો ભરોસો, ગુજરાતના લોકોનો ભરોસો એ ગુજરાતની પોલીસ પ્રત્યે ઉઠી રહ્યો છે. આ પોલ સંપૂર્ણ એક બાજુનો જે સવાલનો જવાબ અમને મળ્યો છે સંપૂર્ણ એક બાજુનો છે. ના કહેનારા લોકોની સંખ્યા એ 0% છે. આવતીકાલે વધુ એ આપના પ્રશ્નો, આપની વેદના સાથે ફરી હાજર થઈશ. આજે રજા આપશો.